ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત કરું છું. આગલા લેક્ચરમાં આપણે મનુષ્યના પાચન તંત્રના અંગો ને સહાયક ગ્રંથિઓ વિશે ટૂંકમાં માહિતી મેળવી માત્ર નામ જાણ. હવે મનુષ્યનું પાચન તંત્ર છે એનું આપણા ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ તો આપણે પાચન તંત્રની શરૂઆત ક્યાંથી થાય છે મુખ અને મુખ ગુહા દ્વારા. ખોરાક આપણે લઈએ છીએ શેના દ્વારા ગ્રહણ થાય છે મોં દ્વારા. ત્યારબાદ ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયા છે કે ખોરાક આપણે લઈએ છીએ હાથ વડે એને શું કહેવાય? શરીરની અંદર જવાની પ્રક્રિયાને અંતગ્રહણ. ખોરાક આપણે મુખમાં મૂકીએ એટલે આપણો દાંત છે તે ખોરાક શું કરે છે? ચાવે છે અને તેને યાંત્રિક રીતે નાના ટુકડાઓમાં ફેરવીએ છીએ. હવે શું કીધું ત્યારબાદ પેટામાં ખાડા હોય છે. આપણા દાંત છે એ દેખાવામાં જુદા જુદા હોય અને કાર્યો પણ જુદા જુદા કરે છે કે આ દાઢ છે, આ જો દાઢની રચના છે કે આ બંને શું છે દાઢ છે, આ ત્રણ. ત્યારબાદ આ પેલી બે હોય છે એને અગ્રદાઢ. આ મોટા જે અણીદાર હોય છે એને શું કહેવાય? રાક્ષીદાઢ. અને આગળના ચાર હોય છે એને શું કહેવાય? છેદક દાંત. બધા દાંત છે તેનું કાર્ય અલગ અલગ હોય છે કે પેટામાં ખાડા હોય. હવે એમ કે તમારા હાથ ધોવો, અરીસામાં જોઈને તમારા દાંત ગણો, આવી રચના તમને દેખાશે. કે સાથે સાથે શું થાય ચાવવા અને ભરડવા માટે કયા દાંત વાપરો છો તે પણ શોધો. કે ચાવવા માટે કોનો ઉપયોગ થાય? આપણે દાઢનો. હવે ભરડવા માટે, દળવા માટે, ચીરવા માટે રાક્ષી દાંતનો ઉપયોગ થાય છે. કાપવા, ચીરવા, બચકું ભરવા માટે રાક્ષી દાંત. આગળના જે અગ્રદાંત છે તેનો ઉપયોગ ચીરવા અને ફાડવા માટે રાક્ષી દાંત, ને ચાવવા અને ભરડવા માટે શેનો ઉપયોગ થાય છે દાઢનો. એ તમારે પૂર્ણ કરવાનું છે. હવે ખોરાક મોંમાં આવે, દાંત વડે ચવાય એટલે તેમાં શું હોય? મોંમાં લાળ ગ્રંથિ હોય છે. ખોરાક ચવાય સાથે સાથે એમાં લાળ રસ ભરે છે. એટલે લાળ રસ છે એ શું કરે લાળમાં આપણે કાર્બોદિત યુક્ત ખોરાક છે. આપણે આગળ જોયું કે ઘણું આયોડિન યુક્ત દ્રાવણ હોય એની તમે ચકાસણી કરશો. રાંધેલા ભાતમાં આયોડિનનું પ્રમાણ હોય તો લાળ છે એ શું કાર્બોદિત યુક્ત જે ખોરાક છે એની અંદર લાળ છે એમાં સ્ટાર્ચ હોય એનું સરળ શર્કરામાં રૂપાંતર કરે. કાર્બોદિત યુક્ત ખોરાક છે તેનું. હવે જીભ છે એ શું કહે કે જીભ પણ મુખમાં હોય, દાંત હોય, જીભ હોય, જડબું હોય. હવે જીભ છે એ મુખ ગુહાના આપણે પોલાણ હોય તેને શું કહેવાય? મુખ ગુહા. એ પાછળના તળિયે જોડાયેલું માસલ અંગ છે. એ જીભ છે એ આપણે આમ જોડાયેલું છે ને મુખ ગુહાના પાછળના ભાગમાં. અને આગળના છેડે કેવી છે મુક્ત છે. તે કોઈ પણ દિશામાં હલન ચલન કરી શકે. એટલે જીભ છે એ ખોરાકને દાંત વડે ગળવાની ક્રિયામાં અને દાંતને ચાવવાની ક્રિયામાં ઉપયોગી છે. ઉપરાંત જીભ દ્વારા આપણે સ્વાદની પરખ પણ કરી શકીએ છીએ કે જીભના અલગ અલગ ભાગ છે ત્યાં અલગ અલગ સ્વાદની ઓળખ થઈ શકે. હવે મીઠાઈ અને દાંતનો સડો. તમને ખબર હોય મીઠી વસ્તુઓ ખાય એટલે દાંત શું થાય છે સડી જાય છે. કઈ જગ્યાએથી? આ જો આવું દાઢ છે એનું આ સ્તર ધીમે ધીમે આ તૂટતું જાય અને આવો સડો થઈ છે તે તમે જોઈ શકો છો. હવે આ જીભ છે, જો જીભની રચના આવેલી છે કે જુદા જુદા સ્વાદ પારખતા આ બધા ભાગો છે કે ટેરવાના અને સાઈડના ભાગોને અલગ અલગ બધા છે તે. હવે એમ કે પ્રયોગ તમને આપ્યું છે ખાંડનું દ્રાવણ, મીઠાનું દ્રાવણ, લીંબુનો રસ, કડવા લીમડા, કારેલનો રસ બધા અલગ અલગ દ્રાવણ લઈને તમારે જીભમાં તમારે ચાખવાના છે. એટલે જીભના કયા ભાગમાં કયા સ્વાદની પરખ થઈ છે તેના આધારે તમે ચકાસી શકશો. હવે સૌપ્રથમ મુખ દ્વારા ખોરાક ગ્રહણ કરીને તેમાં ચાવવાની, દળવાની પ્રક્રિયા થઈ. ત્યાર દ્વારા બાદ જીભ છે તે ખોરાકને જીભ દ્વારા ગળવામાં ખોરાક આપણે ઉપયોગમાં લઈ અને ગળીને ક્યાં જાય છે અન્નનળીમાં થઈને ખોરાક આગળ વધે. અહીંયા આપણે જોવાનું છે કે અન્નનળી છે તેમાં ખોરાકની કઈ પ્રક્રિયા થતી નથી. હવે ત્યારબાદ અન્નનળીમાંથી ખોરાક છે એ ક્યાં જાય છે અન્નનળી પછી જઠર. પહેલીને જાણવું છે કે ઉલટી દરમિયાન ખોરાક વિરુદ્ધ દિશામાં કેવી રીતે ગતિ કરે છે. તો ચાલો આપણે જઠરની રચના સમજીએ. એમાં જોશું. હવે અન્નનળી ક્યાંથી ગળામાં થઈને છાતીના પોલાણમાં પ્રવેશે અને ત્યાંથી અન્નનળીની દિવાલના હલન ચલનને કારણે ખોરાક આગળ વધે. હકીકતમાં શું થાય
સંપૂર્ણ પાચન માર્ગમાં હલનચલન થતું હોય. ખોરાક છે એ અન્નનળીમાં તો કે નીચેની તરફ ધકેલાય. ક્યારેક શું થાય તો કે જઠર દ્વારા ખોરાક સ્વીકારાતો નથી, કે આપણે ખોરાક ખાઈએ એ જઠર ગ્રહણ કરતું નથી, એટલે આપણને શું થઈ જાય છે, વોમિટ, આપણે એને ઉલટી કહીએ છીએ, કે ખોરાક પાછો આવે છે. અને તમને ક્યારેક કંઈક ખાધા પછી ઉલટી થતી હોય તે યાદ કરો, તેના માટે કારણો વિચારો. કે આપણે ઘણીવાર જોઈએ કે જમ્યા હોય એટલે તરત આપણને ઉલટી થાય, તો શું કામ ઉલટી થાય, તો કે જઠરમાં એ ખોરાક, જઠર છે એ ખોરાકને સ્વીકારતું નથી, કે એટલે એ ત્યાંથી ખોરાક પાછો ધકેલી દે છે, એટલે આપણને ઉલટી થાય. હવે જઠર શું છે, તો કે એ એક જાડી દિવાલવાળી કોથળી છે. તેનો આકાર કેવો થશે, તો કે જે આકાર ઉપર જો તમને જઠર આપ્યું છે, આ જોઈ શકો છો કે કેવો આકાર થાય, તો કે આમ જે આકારની દેખાય છે તમને જઠર. હવે એમાં શું હોય જઠરમાં, તો કે પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે ને એક છેડેથી ક્યાં કોની સાથે જોડાયેલું હોય, તો કે અન્નદ્વારી દ્વારા, અને બીજા છેડે નાના આંતરડામાં ખુલે. જઠરની દિવાલમાં આ જઠર આપેલું છે, કે જઠરની દિવાલમાં શું હોય છે, તો કે શ્લેષ્મ જે ચીકણો હોય છે, ત્યારબાદ એની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસનો જઠરની દિવાલો છે તે શું કરે છે, સ્રાવ. હવે શ્લેષ્મ છે તે તો કે જઠરની અંદરની દિવાલને રક્ષણ આપે, કે આપણે ખોરાકમાં લીધું હોય એમાં તો કે ઘણા એવા બેક્ટેરિયાને એવું હોય એ તો કે આપણા માટે નુકસાનકારક હોય, તે તો કે એમાં ચોંટી જાય અને જઠરની દિવાલનું રક્ષણ કરે. ત્યારબાદ એસિડ, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ જઠરમાં હોય છે, તે તો કે આપણા તો કે જઠરમાં ખોરાક સાથે ભળેલા જે સૂક્ષ્મ જીવાણુ હોય તેને મારી નાખે અને જઠરના માધ્યમને શું બનાવે છે, એસિડિક બનાવે છે, તથા પાચક રસોને તો કે કાર્યરત. પાચક રસો હોય એ તો કે પ્રોટીનને તોડીને તો કે તેનું સરળ ઘટકોમાં રૂપાંતરિત કરે. હવે આપણે અહીંયા એક જોઈએ કે કાર્બોદિતનું સ્ટાર્ચ, લાળ ગ્રંથિ છે એ શેનું પાચન કરે, તો કે ખોરાકમાં રહેલા કાર્બોદિતનું પાચન કરી ખોરાકમાં સ્ટાર્ચ હોય છે અને સરળ સ્વરૂપમાં ફેરવે. હવે જઠરમાં શેના પાચન થાય છે, તો કે પ્રોટીનના પાચનની શરૂઆત જઠરમાં થઈ જાય છે, કે પ્રોટીનનો સ્ત્રાવ કરે છે પાચક રસો હોય છે. ત્યારબાદ ખોરાક તો કે નાના આંતરડામાં આગળ વધે. આપણે કહેવાય નાનું આંતરડું, પણ એની લંબાઈ કેટલી હોય છે, 7.5 મીટર. હવે નાના આંતરડામાં તો કે યકૃત અને સ્વાદુપિંડનો સ્ત્રાવ ભેગો થાય છે, કે યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી શેનો રસ સ્રવે છે, તો કે સ્વાદુરસ. હવે યકૃત છે એ તો કે લાલાશ પડતા બદામી રંગની ઉદરમાં, એટલે કે આપણા પેટમાં જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે. તે આપણા શરીરની કેવી છે, સૌથી મોટી ગ્રંથિ. કીધું ને કે યકૃત શેનો સ્ત્રાવ કરે, પિત્તરસનો, જે શેમાં, તો કે પિત્તાશય જેવી કોથળીમાં સંગ્રહાયેલ હોય છે, કે પિત્તરસનો સ્ત્રાવ કરે એનો સંગ્રહ શેમાં થાય, તો કે પિત્તાશય. ઘણીવાર તમે સાંભળ્યું છે કે પથરીને એવું થયું હોય પિત્તાશયમાં, તો પિત્તાશય છે તે ઓપરેશન કરીને કાઢી નાખવામાં આવે છે. પિત્તરસ છે એ શેમાં ઉપયોગી છે, તો કે ચરબીના પાચનમાં. ચરબીના જે મોટા મોટા ગોલકો હોય છે એ પિત્તરસનો સ્ત્રાવ થાય તેના નાના ગોલકોમાં ફેરવે. આગળના ધોરણમાં તો કે ઊંડાણપૂર્વક એની અભ્યાસ કરવામાં આવશે કે પિત્તરસ છે તેમાં કયા કયા પિત્તરસનો સ્ત્રાવ કરે છે, કે એમાં કયા હોય અણુ એમ. સ્વાદુપિંડ છે એ તો કે મોટી અને આછા રંગની બદામી રંગની રચના છે, જે ક્યાં આવેલી હોય છે, તો કે જઠર છે તેના નીચેના ભાગે આમ પાંદડા જેવા આકારમાં સ્વાદુપિંડ છે તે ગોઠવાયેલું હોય છે. સ્વાદુપિંડમાં તો કે તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી પર કાર્ય કરીને તેને ક્યાં, તો કે સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે. નાના આંતરડામાં તો કે મોટા ભાગનો ખોરાક છે એ અપાચિત હોય, બજો છે તેનું પાચન થઈ જાય. એટલે હવે તો કે અંશતઃ પાચિત ખોરાક હોય હવે નાના આંતરડાના નીચેના ભાગમાં પહોંચે છે, જ્યાં શું હોય, તો કે નાના આંતરડાના પાચક રસો છે તે ખોરાકના તો કે બધા ઘટકોનું પાચન કરે છે, કે જેટલો અપાચિત જઠરમાંથી ખોરાક આવ્યો એ બધું હવે નાના આંતરડામાં તેનું પાચન થઈ જાય છે. હવે કાર્બોદિતનું પાચન થઈ શેમાં ફેરવાય છે, તો કે ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં. ચરબીનું પાચન થઈ અને ચરબીનું સરળ સ્વરૂપ શું છે, ફેટી એસિડ અને ગ્લિસરોલ છે. અને પ્રોટીનનું પાચન થઈ અને શેમાં ફેરવાય છે, તો કે એમિનો એસિડ. આ બધા જે સરળ સ્વરૂપ છે તે
તો કે શરીર દ્વારા વિવિધ કાર્યોમાં ઉપયોગમાં લઈ શકાય. ત્યારબાદ તો કે પાચન થઈ જાય પછી તો કે હવે ખોરાકની શરૂઆત તો કે શોષણમાં શરૂઆત થઈ જાય કે પાચિત ખોરાક છે નાના આંતરડાની દિવાલો દ્વારા તો કે રુધિર વાહિનીમાંથી પસાર થાય છે, જેને શું કહેવાય તો કે અભિશોષણ અથવા તો શોષણ. હવે તો કે નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળી જેવા નાના પ્રવર્ધો આવેલું એને શું કહેવાય તો કે રસાંકુરો. એ છે તો કે પાચિત ખોરાકની શોષણ માટેની સપાટીમાં શું કરે છે તો કે વધારો. હવે દરેક રસાંકુર પાસે તેની સપાટીની નજીક પાતળી અને નાની રુધિર કેશિકાનું જાળું જોવા મળે છે, જેથી તો કે સપાટી પર ખોરાકનું વિસ્તૃત પ્રમાણમાં શોષણ થાય. શોષાયેલ ખોરાક છે ત્યારબાદ તો કે રુધિર વાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે અને આપણે ઉપયોગમાં શરીરની વિવિધ પ્રક્રિયા માટે તેને ઉપયોગમાં લઈ શકાય છે, જ્યાં તે શરીર માટે તો કે વિવિધ ઘટકોના બંધારણ પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં ઉપયોગમાં લેવાય. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો કે સ્વાંગીકરણ. હવે તો કે કોષોમાં ગ્લુકોઝ છે તે ઓક્સિજન દ્વારા તૂટે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય અને શક્તિ છૂટી પડે છે. ખોરાક અને અપાચિત વણ શોષાયેલા છે તે મોટા આંતરડામાં જાય. હવે અપાચિત ખોરાક છે એ ક્યાં જાય છે? મોટા આંતરડા. મોટું આંતરડું એ નાના આંતરડા કરતાં કેવું છે? પહોળું, પણ એની લંબાઈ કેવી છે? ટૂંકું. એ 1.5 મીટર જેટલું લાંબુ હોય. હવે અપાચિત ખોરાકમાંથી પાણી નાના આંતરડા મોટા ભાગનું પાચન થઈ જાય, શોષણ થઈ જાય, પણ અમુક ખોરાક રહી ગયો હોય, ઘણાનું શોષણ કરવાનું બાકી હોય તો તે પાચિત એમાંથી ખોરાક અને પાણી કેટલાક ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય કોણ કરે છે? મોટા આંતરડું. બાકી રહેલો કચરો છે તે મળાશયમાં જાય છે અને અર્ધપાચિત મળ સ્વરૂપે રહે છે. ત્યાં તો કે મળદ્વાર દ્વારા આ મળ છે તેનો તો કે ત્યાગ કરવામાં આવે છે. તો આમ તો કે મનુષ્યના પાચન તંત્રની અહીંયા પૂર્ણ થાય છે કે મુખથી શરૂઆત કરીને મળાશયને મળદ્વાર સુધી જે પાચનની પ્રક્રિયા આપણે ખોરાક લઈએ છીએ અને કઈ રીતે શરીરમાં ઉપયોગમાં લેવાય છે તેના વિશેની માહિતી મેળવી. તો આજ માટે વિદ્યાર્થી મિત્રો આટલું. આગળના લેક્ચરમાં આપણે ઘાસ ખાતા પ્રાણીઓમાં કઈ રીતે પાચન થાય છે તેના વિશે અભ્યાસ કરશું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.